તો મહત્વના સમાચાર રાજકોટમાં નમકીન બનાવતી કંપનીમાં આગની ઘટના સામે આવી છે। કુવાડવા નજીક નાકરાવાડીમાં કારખાનામાં આગની આ ઘટના કેબીઝેડ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે। 4 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ છે। આગમાં કોઈ જાનહાનિ થઈ નથી। આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। તો આપ જુઓ નમકીન બનાવતી આ કંપની કે જેમાં આગની ઘટના સામે આવી છે। સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, શું સ્થિતિ છે હાલ? કઈ રીતે આગ લાગી અને શું છે ત્યાંના દ્રશ્યો? દીક્ષિતા, રાજકોટ નજીક નાકરાવાડી વિસ્તારની અંદર કેબીઝેડ ઇન્ડિયા ફૂડ નામની કંપની છે કે તેની અંદર આજ સવારે આગની ઘટના છે તે સામે આવી છે। 9:30 વાગ્યાની આ આગ છે તે લાગી હોવાની વાત છે તે સામે આવી રહી છે। ફાયર બ્રિગેડના જવાનો છે કે તેઓ અત્યારે ફોમનો મારો ચલાવી અને આ આગ પર કાબુ છે તે મેળવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાના 4 જેટલા ફાયર ફાઇટરો છે કે તેઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને હજુ પણ 3 જેટલા ફાયર ફાઇટરો છે તે રાજકોટથી આવવા માટે રવાના છે તે થયા છે। કેબીઝેડ ફૂડ ઇન્ડિયા વેફર્સ નમકીન બનાવતી આ કંપની છે અને આ કંપનીની અંદર આજ સવારે અચાનક જ આગ લાગતાની સાથે જ તમામ જે કર્મચારીઓ હતા તે આગને કારણે કારખાનામાંથી બહાર છે તે નીકળી ગયા હતા। જે રીતના વિકરાળ આગ છે તે કાબુમાં મેળવવા માટે થઈને પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આગની જે ઘટના છે તે આગની ઘટના પર કાબુ મેળવવાના પ્રયાસો ચોક્કસથી કરવામાં આવી રહ્યા છે। જોકે તમામ કર્મચારીઓ બહાર નીકળી ગયા હોવાને કારણે કોઈ જાનહાનિના સમાચાર છે તે સામે નથી આવ્યા, પરંતુ આપ જુઓ કે ધુમાડાના ગોટે ગોટા છે તે જોવા મળી રહ્યા છે। રાજકોટથી આ જે કંપની નાકરાવાડી એટલે કે કુવાડવા નજીક આવેલી છે અને 7 કિલોમીટર સુધી તેના ધુમાડાના ગોટે ગોટા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ફાયર બ્રિગેડની ટીમો છે કે તેમના દ્વારા ફોમનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે ચોક્કસથી કરવામાં આવી રહ્યા છે। પરંતુ નમકીન બનાવતી આ કંપની હોવાને કારણે તેલનો જથ્થો પણ મોટા પ્રમાણમાં હોવાની વાત છે તે ત્યારે સામે આવી રહી છે। આપણી સાથે ફાયર અધિકારીઓ છે તેમની સાથે મારો ચાલુ છે। કેટલા વાગે આગની આ ઘટના બની? આશરે 1.5 થી 2 કલાક થઈ અને અમે 20 મિનિટના ગાળાની અંદર અહીં પહોંચી ગયા હતા। સાહેબ, આગ લાગવાનું કારણ શું? કારણ અકબંધ છે, જાણવા મળેલું નથી। કોઈ લોકો ફસાયા? કોઈ લોકો ફસાયા એવું હજુ સુધી જાણવા મળેલ નથી, પણ પ્રાથમિકમાં એવું છે કે કોઈ ફસાયા નથી, કોઈ દાઈજા નથી, કોઈ ઈજા નથી। કઈ રીતના આગ પર કાબુ મેળવવાના પ્રયાસ? આગ ઉપર મિકેનિકલ ફોર્મનો મારો ચાલુ છે અને પાણી મારો સતત ચાલુ છે। ખાસ કરીને નુકસાની જોવા મળી રહી છે, શું પરિસ્થિતિ અત્યારે? નુકસાની આપણે કઈ કહી ના શકીએ। આગ સંપૂર્ણપણે બુજાઈ જાય પછી એનો અંદાજ આવી શકે। ખાસ કરીને નમકીન હોવાને કારણે તેલનો ઉપયોગ કરવામાં આવતો હોય, અહીંયા આગ લાગવાનું વિકરાળ કારણ શું? અંદાજ એવું શું લગાવી ના લગાવી શકાય કઈ રીતે લાગી છે? તેલ છે અને તેલ પ્રોડક્શન છે એટલે કેમિકલ ગણાય એમ। જે તેલનું જથ્થો છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાને કારણે આગ છે તે વિકરાળ છે તે બની હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ફોમનો મારો અને પાણીનો મારો છે તે અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને આગની જે ઘટના બની છે આગની ઘટનાની અંદર જાનહાનિના સમાચાર કોઈ સામે નથી આવ્યા, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ છે તે તાત્કાલિક અસરથી અહીં પહોંચી ચૂકી હતી। આગ એટલી વિકરાળ છે કે અહીં ઊભું રહેવું પણ મુશ્કેલ છે તે બની રહ્યું છે અને આગનો જે ઝપટો છે તે અત્યારે આપ જોઈ શકો છો કે કાળા ધુમાડાના ગોટે ગોટા છે તે જોવા મળી રહ્યા છે। આગ લાગવા પાછળનું કારણ શું છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ જે રીતના ફાયરના અધિકારીઓ છે કે તેમની પાસેથી જે માહિતી મળી છે તે મુજબ જે તેલનો જથ્થો છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાને કારણે આગ પર અત્યાર સુધીમાં કાબુ છે તે મેળવી શકાયો નથી। જે રીતના ટીઆરપી ગેમ ઝોનની અંદર આગની ઘટના બની હતી અને આખો જે શેડ ધરાશય થયો હતો તે જ પ્રકારે જે કેબીઝેડ ફૂડ નામની જે આ કંપની છે તેની અંદર પણ આગ લાગી અને ત્યાર પછી આખો શેડ છે તે ધરાશય છે થઈ ચૂક્યો છે। હજુ પણ ફાયર બ્રિગેડની ટીમો છે કે તે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે કરી રહ્યા છે। 3 જેટલા ફાયર ફાઇટરો છે તે હજુ પણ રાજકોટથી આવવા માટે રવાના છે તે થઈ ચૂક્યા છે। જે રીતના આખી આ આગની ઘટના બની છે, આ આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર છે તે સામે નથી આવ્યા, પરંતુ શેડ છે તે ધરાશય થઈ ચૂક્યો છે। નમકીન બનાવતી કંપની હોવાને કારણે આ કંપનીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં તેલનો જથ્થો છે તે ઉપલબ્ધ હતો ને તેને કારણે જ આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી દીધું છે।
થોડા સમય પહેલા આ જ પ્રકારે ગોપાલ નમકીનની અંદર પણ આગની ઘટના છે તે બની હતી ને આગ પર કાબુ મેળવવામાં આખો દિવસ સમય છે તે લાગ્યો હતો. આજે સવારે 9:30 વાગ્યાથી કેબીઝેડ નમકીનની અંદર આગની ઘટના બની છે. કહી શકાય કે અત્યાર સુધીમાં એટલે કે 3 કલાકથી ફાયર ફાઇટરો છે કે તે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે કરી રહ્યા છે ને હજુ પણ આગ પર કાબુ છે તે મેળવવામાં નથી આવ્યો. ખૂબ જ મોટા પ્રમાણમાં કેબીઝેડ કંપની છે કે તેની અંદર જે નુકસાન છે તે થયું છે અને હજુ પણ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે. કેબી ઝાલા નામના જે તેમના જે સંચાલક છે તેમની આ ફેક્ટરી હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે અને ખાસ કરીને આગ પર કાબુ મેળવ્યા બાદ ફાયર ઓફિસર શું કહી રહ્યા છે તે અંગે પણ આપણે ચર્ચા કરી. અમે જોઈ શકીએ ત્યાં સિસ્ટમ છે કે નહીં. સાહેબ શું કહેશો, આગ લાગવાનું કારણ શું સામે આવ્યું છે ને કેટલા વાગ્યાથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા? કારણ તો હજી જાણવા નથી મળેલ, પણ આપણને 9:25 પહેલો કોલ મળ્યો હતો ત્યારથી આપણું પહેલું વ્હીકલ આવી ગયું હતું અને ફાયર ફાઇટિંગ શરૂ કરી દીધું છે. ત્યાં પછી બનાવ મોટો હોવાથી અમે વધારે ફાયર ટીમ ત્યાંથી રવાના કરી. શેડ આખો ધરાશય થઈ ચૂક્યો, અત્યારે અંદર કેવું નુકસાન? હા, હાલમાં તો આખો શેડ હીટને હિસાબે એનું સ્ટ્રક્ચર બેન્ડ થઈ ગયું છે અને ફાયર ફાઇટિંગ ચાલુ છે. કેટલી હીટ હોય તો આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે? જનરલી સ્ટીલમાં અને લોખંડમાં 4000 ટેમ્પરેચર હોય ત્યારે સ્ટ્રક્ચર બેન્ડ થવાની શક્યતા રહી. સર, અહીંયા જે કારીગરો અથવા તો જે કામદારો કામ કરતા હતા એમની શું પરિસ્થિતિ, કોઈ જાનહાનિના સમાચાર છે કે નહીં અને કેટલા લોકો દાઝ્યા હોવાની વાત અત્યારે સામે આવી? ના, હાલ તો અમને કોઈ એવા મેસેજ નથી કે કોઈને કાંઈ ઈજા થઈ હોય. આટલું વિકરાળ સ્વરૂપ આગે ધારણ કરવાનું કારણ શું? પ્રાથમિક, કેમ કે ફૂડ બનાવતી કંપની છે, તેલનો જથ્થો, એ સિવાય કોઈ અન્ય કોઈ કેમિકલો હતા કે શું? કેમિકલ તો શું છે કે ફૂડ બનાવે છે એટલે ઓઇલી બધું હશે, એના હિસાબે ઝડપી સ્પ્રેડ થયું છે. ચોક્કસ જ ફાયર ઓફિસર છે તે અત્યારે ઘટના સ્થળે જે રીતના પહોંચ્યા છે ને તેમને 9:25 પહેલો કોલ આવ્યો હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે. આગની જ્વાળાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે અને મોટા પ્રમાણમાં આગ લાગતાની સાથે જ આ ધુમાડાના ગોટે ગોટા છે તે અંદાજિત 7 કિલોમીટર સુધી જોવા મળી રહ્યા છે. કેબીઝેડ કંપની છે કે તે કેબી ઝાલા નામના જે તેમના માલિક છે તેમની આ ફેક્ટરી છે અને ફેક્ટરીની અંદર તમામ વસ્તુઓ છે તે બળીને ખાક છે તે થઈ ચૂકી હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે. મોટા પ્રમાણમાં નુકસાની છે તે જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક આ પ્રકારની ફેક્ટરીઓ હોય તેની અંદર વીમા છે તે ઉતારેલા હોય છે અને માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે એટલે કે ક્યાંક આ કંપનીનો વીમો તો પકાવવામાં નથી આવ્યો, તે દિશામાં પણ તપાસ થવી એટલી જ જરૂરી છે. અહીં ફાયર સેફટીના જે સાધનો હતા તે પણ અહીં પડેલા જોવા મળી રહ્યા છે એટલે કે ફાયર ઇન્સ્ટિટ્યુશન હતા તે પણ બળીને ખાક છે તે થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આખો જે કંપનીનો શેડ છે તે ધરાશય છે તે થઈ ચૂક્યો છે એટલે કે જે રીતના ફાયર ઓફિસરે જે માહિતી આપી છે તે મુજબ જો 4000 સેલ્સિયસ જેટલું તાપમાન હોય તો જ આ શેડ છે તે બળીને ખાક છે તે થઈ જતો હોય છે. અને આ જ પ્રકારની જે ઘટના ટીઆરપી ગેમ ઝોન વખતે પણ બની હતી, ત્યાં પણ આટલું જ ટેમ્પરેચર હતું અને તેને કારણે જે આખું જે સ્ટ્રક્ચર છે તે પડીને ભાંગી ગયું હતું. આ તરફના દ્રશ્યો મારા કેમેરા પર્સનને બતાવવાનો પ્રયાસ કરશે કે ફાયર સેફટીના સાધનો છે તે અહીં લગાવેલા હતા અને ફાયરના સાધનો હોવા છતાં પણ આગ પર જે લોકો અહીં જે નોકરી કરતા હતા, સાથે જ જે લોકો હતા તે પણ કાબુ છે તે મેળવી શક્યા નહોતા. એટલે કે ફાયર સેફટીના સાધનો હોવા છતાં પણ આટલી વિકરાળ સ્વરૂપમાં આગે ભીષણ સ્વરૂપ છે તે લઈ લીધું હતું. રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક ફાયર ફાઇટરની ગાડી છે તે અહીં પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવા માટે થઈ અને ફાયરના જે કર્મચારીઓ છે કે તે જહેમત છે તે ઉઠાવી રહ્યા છે અને જે રીતના ફાયરની જે ઘટના બની છે, આ આગની ઘટના બની છે અને આગની ઘટના પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયરના જે કર્મચારીઓ છે કે તે ફાયર શૂટ સાથે તેઓ અત્યારે અહીં દોડીને પહોંચતા છે તે જોવા મળી રહ્યા છે એટલે કે ખૂબ જ આ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચોક્કસથી કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું છે. અંદાજિત 3 થી 4 કલાક સુધી આ આગ પર કાબુ મેળવવો શક્ય નથી. ફાયર વિભાગના જે અધિકારીઓ છે કે તેમની પાસેથી જે માહિતી મળી હતી તે મુજબ 4000 સેલ્સિયસ જેટલું જો તાપમાન હોય તો જ આ પ્રકારે શેડ છે તે ધરાશય છે તે થઈ જતો હોય છે. અત્યારે ફાયરના અધિકારીઓ છે કે તે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે કરી રહ્યા છે, પરંતુ ચોક્કસ જ સવાલ એ છે કે જો ફાયર સેફટીના સાધનો હતા તો કેમ આ આગ પર જે કંપનીના કર્મચારીઓ હતા તેમના દ્વારા કાબુ છે તે મેળવી શકાયો નહીં. ફાયર સેફટીના સાધનો હોય તો ફાયર એનઓસી પણ હોય અને ક્યાંક જે તમામ વસ્તુઓ હોવા છતાં પણ ક્યાંક ફાયરની જે આગની ઘટના છે તેના પર કાબુ મેળવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે ફાયર બ્રિગેડ
બ્રિગેડની ટીમ છે તેમને કરવો પડી રહ્યો છે. હવે ધીમે ધીમે ફાયરના જે અધિકારીઓ છે કે તેઓ ફોમનો મારો અને ખાસ કરીને પાણીનો મારો છે તે ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. કુવાડવા